हेलो मित्रों, केम छो? मजाમાં છો ને? કારણ કે આજ 24 ઓક્ટોબર 2025 ને આજ શુક્રવાર છે. તો આજે આપણે 2-3 દિવસથી કંઈ ટાઈમ આપણને મળ્યો નથી, એટલે આપણે કંઈ કામ ખાસ વિડીયો કર્યું નથી. અને આજે ટાઈમ મળ્યો તો નાનો એવો વિડીયો બનાવીને નાખી દઈએ, બ્લોગ બનાવી નાખી. મને આવડે એવું છે કે 2-3 દિવસથી નાનો છોકરો લઈ જાય મોબાઈલ, એટલે કંઈ મોબાઈલ આપણે કને હાજર હોતો નથી ને આપણે કંઈ વિડીયા બનાવતા છીએ નહીં. અમુક વખત ટાઈમ મળે તો નાનો એવો મિની બ્લોગ બનાવીને નાખી દઈએ. કારણ કે આપણી યુટ્યુબની ચેનલ છે, જો ચેનલમાં કાંઈ કામ ના કરીએ તો પછી આપણું ચેનલ ગ્રો ના થાય. કારણ કે હમણાં દિવાળી ઉત્સવ બધા દિવાળી કાલે ભાઈબીજ હતી, તો એ બધા પર્વ તો પૂરા થયા. હવે માણસને એવું હતું કે ફલાણો તહેવાર આવે, દીકડો તહેવાર આવે, બધા તહેવાર હવે માહોલ આવશે. તો હવે મકર સંક્રાંતિ આવશે, શિવરાત્રિ આવશે, એ બધા હવે બાકી છે ઘણા બધા. અને એવા તહેવારો તો આવતા જ રહેવા સાલમાં. ઘણા બધા તહેવારો આવે ને જાય. હવે આ તો કાલે ભાઈબીજનો તહેવાર હતો. ભાઈબીજનો તહેવાર પણ એક હવે આપણે રક્ષાબંધન છે એવો તેવો. હવે આમાં એવો થોડોક ઊંધું છે, કારણ કે હવે પહેલાં રક્ષાબંધનમાં બેન આપણે ઘરે આવે ને ભાઈબીજનો ભાઈ જાય ને સામે ભાઈ કાંઈ એવું તેવું ઠામણું ઠીકરો આ તે કાંઈ લઈને જે બને એના ભક્તિ એવી શક્તિ લઈને જાય. આ ભાઈબીજનો એવો તહેવાર હોય, રક્ષાબંધનનો એવો હોય. સેમ ટુ સેમ છે બે તહેવાર. મતલબ કોઈ એ લોકોને ખબર હોય ન હોય, પણ તો એ છતાં આપણે જણાવી દઈએ. લાંબો એવો ડિફરન્સ છે નહીં એ તહેવારની અંદર. આ દિવાળીને ઓલો આવે શ્રાવણની અંદર આવે એ તહેવાર. આ છે તે લગભગ 2-1.5 મહિના પછી આવે, ઓક્ટોબરમાં આવે, દિવાળીમાં આવે. દિવાળીને બીજે ત્રીજે દિવસ આવે ભાઈબીજનો તહેવાર. પૂનમની દિવાળી સાથે 1-2 દિવસ પછી ભાઈબીજ આવે. ઘણા પૂર્વજોના આ તહેવારો કરીને ગયા છે, તો આપણને તો કંઈ હવે આપણે સમજતા થયા થોડા ત્યારથી આપણને ખબર છે કે તહેવારો આવતા હોય. અને આપણે પહેલાં તો આપણને એવી કંઈ ખબર હતી નહીં, એટલે બહુ આપણે કાંઈ જાણકારી હતી નહીં. એટલે હવે લોકો કે ફલાણો તહેવાર, ઢીકણો તહેવાર, એ બધા લોકો કરતા, એટલે આપણને ખબર કે આ તહેવારો આપણા આયા કરે એમ. હમણાં ગયા હતા આપણે કામ ઉપર, તો થોડા કામ બામ કરીને આવ્યા. હમણાં 1:30 વાગે પાછા આવી જાય. એટલે હમણાં મોબાઈલ નાના છોકરા લઈ જાય એટલે કંઈ આપણે કંઈ હોતો નહીં. આપણે આપણા હાથમાં આવ્યો તો ત્યારે બેટરી છે લગભગ 18 બેટરી છે, ના 16. હવે હમણાં પૂરી થઈ જશે બેટરી. હમણાં હવે 1-2 દિવસ પછી પાછી હવે લાભ પંચમ આવે. લગભગ કાલે પરમ દિવસ હોય તો ના નહીં આજે કદાચ કેલેન્ડર જોયું નથી, પણ મારા ખ્યાલથી ભાઈ બીજે આજ 30, કાલ 4 પરમ દિવસ હોય 25 તારીખને, મારા ખ્યાલથી ના 26 તારીખને આવે ને, 26 તારીખની લાભ પંચમ આવે. લાભ પાંચનું કોઈ સારા માણસો મુહૂર્ત કરે, કોઈ લાભ પાંચમનું આ તે આવું તેવા ધંધાની શરૂઆત કરે કોઈ છે તે.